સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદમાં સફાઈ કર્મચારીઓના પગારમાંથી કટકી થતા હોવાનો આરોપ લાગ્યો છે। કોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારીના પગારમાંથી કટકી કરતો હોવાની ફરિયાદ ઉઠી છે। મહાનગરપાલિકા સફાઈ કર્મચારીઓને ચૂકવે છે 400 રૂપિયા, કોન્ટ્રાક્ટર માત્ર 250 રૂપિયાની કરે છે ચૂકવણી। 3 મહિના સુધી પગાર ન અપાતો હોવાની પણ આ ફરિયાદ ઉઠી છે અને ગરીબ સફાઈ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર। સફાઈ કર્મચારીઓએ ન્યાયની માંગ કરી છે। સમાચાર આણંદથી, જ્યાં 3 મહિના સુધી કર્મચારીઓને પગાર ન આપવામાં આવ્યો, ગરીબ સફાઈ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે। નગરપાલિકા કોન્ટ્રાક્ટરમાં કામ કરીએ છીએ। 250 રૂપિયા હાજરી આલે છે અમને અને 3, 4, 5 વાગી જાય તો છોડતા નથી। 3 મહિના થાય તો પગાર નહીં મળતો। 2000, 3000 આલીને અમને ઉભા રાખી દે અને કામથી કામ 8 વાગ્યાથી 4, 5 વાગ્યા સુધી કામ કરાવે બરાબર। પણ આનો કંઈક બાપુ અમારું કરો બરાબર। હવે અમે તો ગરીબ છીએ, દાહોદ બાજુના છીએ। આ કંઈક થતું હોય તો સારું બાપુ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, આ કર્મચારીઓનો પગાર કાપવામાં આવ્યો છે, તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, શું વધુ વિગતો? કર્મી છે તેનો વિડીયો વાયરલ થયો છે ને આણંદ મનપામાં જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા સફાઈ કર્મી છે ને તેમને લગભગ જે સરકારે નિયત કરેલું જે ભથ્થું હોય છે, જેમ કે પગાર હોય છે, તે પગાર કરતા પણ ઓછો એટલે કે 250 રૂપિયા મળતા હોવાની તેણે વિડીયોમાં કબૂલાત કરી છે ને કોઈ જે સામાન્ય વ્યક્તિ હશે રસ્તે દ્વારા વિડીયો ઉતારાયો છે ને વાયરલ કરાયો છે, જેને લઈને જે મનપામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમનો જે ભોગ બની રહ્યા છે તેને લઈને સમગ્ર મનપા સહિત આણંદ નગરમાં ચર્ચાનો વિષય બને છે। જી ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગરીબ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, 3 મહિનાથી તેઓને પગાર નથી આપવામાં આવ્યો અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે।